टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં સાંજ સુધીમાં 185 બાંગ્લાદેશી ઘૂસણખોરોને કરાશે ડિપોર્ટ। આ પહેલા 51 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા હતા અને આજે વધુ 185 ગેરકાયદે વસવાટ કરતા ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાશે। ઘૂસણખોરો સામેની કબાતમાં 185 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપાયા હતા। તપાસમાં 185 બાંગ્લાદેશી સામે બોગસ દસ્તાવેજો હોવાનો પણ ખુલાસો થયો। વડોદરામાં વધુ 4 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા। પકડાયેલા 4 શકમંદોની માહિતીની ખરાઈ કરવામાં આવી। અત્યાર સુધી વડોદરામાં 70 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। 1800 શકમંદોની તપાસ કરતા 14 બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું। હવે અમદાવાદ મહાનગરપાલિકા ચા નાસ્તા પાછળ કરશે 1 કરોડનો ખર્ચ। સોલિડ એન્ડ વેસ્ટ વિભાગમાં દરખાસ્ત વિવાદાસ્પદ બની છે, ત્યારે સરકારી કાર્યક્રમોમાં ચા નાસ્તા પાછળ 1 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવતા વિવાદ થયો છે। વિપક્ષે કોર્પોરેશનના નિર્ણયને ગેરવ્યાજબી ગણાવ્યો। પ્રજાની સુખાકારીની જગ્યાએ ચા નાસ્તા માટે કરોડોનો ખર્ચ થશે તેવો આક્ષેપ કર્યો। રાજકોટમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીની જાહેરાતથી વિવાદ થયો છે। શહેરમાં ચિકનના વેચાણની જાહેરાતો લગાવાતા વિવાદ સર્જાયો। વિવાદિત જાહેરાતનો વિરોધ થાય તે પહેલા જ મહાનગરપાલિકા થઈ સક્રિય। તાત્કાલિક અસરથી જાહેરાત હટાવવામાં આવી, સાથે જ જાહેર ખબર એજન્સીને નોટિસ આપી જવાબ માંગવાનો આદેશ।